ભારત માતા કી જય। આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે ત્યારે આજે ઘંટોલી જિલ્લા પંચાયત ની સભામાં આપણા લોક લાડીલા સેવાભાવી અને વિકાસ પુરુષ એવા આપણા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હરપતિ સાહેબ તેમજ જિલ્લા સંગઠનના ભાઈ શ્રી દિનેશભાઈ તેમજ પૂર્વ મંત્રી પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી શંકરભાઈ તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ શ્રી નીરવભાઈ અને તેમની તાલુકા પંચાયતના સદસ્યોની ટીમ ને આજે અહીં ઉપસ્થિત છે। તો મારે વધુ કંઈ કહેવું નથી કારણ કે સમય પણ મોટો છે, પરંતુ થોડુંક ઘંટોલી તાલુકા પંચાયત અને ઘંટોલી જિલ્લા પંચાયતની મારે તમને માહિતી આપવી જોઈએ। કારણ કે ભૂતકાળમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની હતી। મારે કોંગ્રેસનું નામ કેમ લેવું પડે? કારણ કે કોંગ્રેસનું નામ એટલા માટે લેવું પડે કે આપણે જોયું કે આપણા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વિકાસ થયા ન હતા, પરંતુ આપણા ધારાસભ્યશ્રી અને પૂર્વ મંત્રી જ્યારે ઐતિહાસિક જીત મેળવી અને આ પાવન ધરા પર એમનો જે સ્થાપિત થયું તે પછી ઘંટોલી જિલ્લા પંચાયત અને ઘંટોલી જિલ્લા પંચાયતમાં સમાવેશ તાલુકા પંચાયત પણ કોંગ્રેસની હતી, તોય છતાં સરપંચોનો ચિંતા કરીને સાહેબે એવા ઘણા કામો આપ્યા છે। મારે થોડા કામો તમને કહેવા છે, કારણ કે કેમ કહેવું છે કે તમારી પાસે સાહેબે તમને કામ આપ્યા છે અને અમે આજે તમારી પાસે મત માંગવા આવ્યા છે, એટલે એ કામ પણ મારે તમને યાદ કરાવવું જોઈએ। તમે જોયું હશે દેસાઈવાડી થી મોટા જતો રસ્તો 3 ફૂટ ઊંચો હતો, પરંતુ સાહેબના એક અવાજે 3 ફૂટ રસ્તો નીચો કરી આજે એ રસ્તો બની ગયો છે। અને બીજું બેરા ફાટા અને દત્ત મંદિર જતો રસ્તો, ઘંટોલી ગામના 20 થી 25 લોકો સાહેબની મુલાકાત કરી અને સાહેબને કહ્યું કે સાહેબ અમારો રસ્તો મંજૂર થયો છે, એ ખાલી 5-6 ફૂટનો છે, તો સાહેબ અમને રસ્તો પહોળો કરી આપો। એકી અવાજે રાતના 9 વાગે સાહેબે એન્જિનિયરને ફોન કર્યો અને એ રસ્તો 12 ફૂટ પહોળો થાય છે। કારણ કે અહીંયા બેઠેલા વ્યક્તિઓએ સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ અમારું આ કામ છે। અને બીજું તો અમારે તમને શું કહેવું જોઈએ કે એવા મોટા મોટા કામો આપ્યા છે। કદાચ તમે કોઈ દિવસ ફરવા જાઓ તો ગોરધા મોઈઠા કાલીબેન પર 4 કરોડનો પુલ, સાલૈયા ટીટોઈ નદી પર 5 કે 7 કરોડનો પુલ, એવા મોટા મોટા કામો સાહેબે આપ્યા છે। કેમ સાહેબે આપ્યા છે? એટલે કહેવાનો મતલબ મારો એ છે કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગ્રેસની હતી, છતાંય કુંવરજીભાઈ હરપતિ સાહેબ આપણને આ કામો આપ્યા। જો કદાચ આ જિલ્લા પંચાયત અને આ તાલુકા પંચાયત જો ભારતીય જનતા પાર્ટીની હોય તો કેટલા કામ થાય એ તમે વિચારો। એટલે મારે તમને એટલું જ કહેવું છે કે તમારો એક મત પણ ના બગાડતા, કારણ કે એક મત બગાડીને તમારો વિકાસ તમે પછાડી લઈ જશો। માટે બધું મારે નથી કહેવું, તમે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોને મત આપી વિજય બનાવો અને આપણા પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હરપતિને આપણે મજબૂત કરીએ। કારણ કે એમણે જે કામો આપ્યા છે તેનું ઋણ ચૂકવવાનો દિવસ આજે આપણો છે। મત આપશો ને? બધા હાથ ઊંચા કરીને કે મત આપશો ને? બસ વધુ ના કહેતા હું મારી વાણીને વિરામ આપું છું। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। કમલેશભાઈ ખૂબ ખૂબ